દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ કરતા ઈસમને કેશોદ પોલીસે પાસા હેઠળ જેલ હવાલે કર્યા। જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા હર્ષદ મહેતાની કડક સૂચના અન્વયે કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં દારૂ જુગારની બંધી ડામવા ચાલતી ઝુંબેશ અન્વયે અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ગેરકાયદેસર વગર પાસ પરમિટ વગર ભારતીય બનાવટના વિદેશી દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમો વિરુદ્ધ પાસા તથા તડી પાર જેવા અટકાયતી પગલાં લેવા થઈ રહેલી સૂચના મુજબ કેશોદ પોલીસ સ્ટેશન દ્વારા દરખાસ્ત તૈયાર કરી જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના સમક્ષ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા મારફતે રજૂ કરવામાં આવતા જિલ્લા કલેક્ટર દ્વારા ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિની ગંભીરતા સમજી આરોપી સદામ હુસેન નિયાઝ ખાન ઉંમર વર્ષ 30 રહેવાસી પાલઘર મહારાષ્ટ્ર વાળા વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ થયા બાદ ઝડપી લેવા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ જીતેશ એચ મારુ તથા નિકુલ એમ પટેલની સંયુક્ત માહિતી મળી હતી કે પાસા વોરંટ જૂનાગઢ જેલ રોડ ઉપર હોય અને બાતમીના આધારે તપાસ કરવામાં આવતા મળી આવેલ હોય અટક કરી કેશોદ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી, પોલીસ ઇન્સ્પેક્ટર જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ જે પટેલ, પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ, કલ્યાણસિંહ ઝાલા, રોહિત કુમાર તેમજ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ જીતેશ એચ મારુ તેમજ નિકુલ પટેલ વગેરે પોલીસ સ્ટાફે પાસાનું વોરંટ બજાવી કરી કેશોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વગર પાસ પરમિટ અને ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ કરનાર સદામ હુસેન નિયાઝ ખાનને સેન્ટ્રલ જેલ સાબરમતી અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ છે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ।